મહેસાણામાં છેલ્લા ઘણા સમયથી 80 મીટરના રિંગ રોડ પર ટીપીડીપી સ્કીમના વિરોધમાં 14 ગામના ખેડૂતોનું આંદોલન સફળતાના સોપાન પર પહોંચ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખેડૂત સમિતિના આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં ખેડૂતોની રજૂઆતોને સકારાત્મક પ્રતિસાદ મળતા આંદોલનકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના આગામી હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે। તેમના મતે રાજ્યમાં આકરી ગરમી, કમોસમી વરસાદ અને વાવાઝોડાનો અનુભવ થઈ શકે છે। જોકે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કે જૂન મહિનામાં સારો વરસાદ થવાની સંભાવના છે। મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલા રામોસણા બ્રિજ નજીક એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કેતન પટેલ નામના એક યુવાને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર નીચે ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, જેમાં 2 સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે। આ ઘટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હાઈવે પરથી પસાર થઈ રહેલી ટ્રેલરની આગળ યુવાને અચાનક આવી પડતું મૂક્યું હતું। મહેસાણા શહેરના મોઢેરા ચોકડી નજીક આવેલા હબટાઉન માર્કેટમાં એપલ કંપનીના નામે ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝ વેચવાનું મોટું કૌભાંડ પોલીસની કાર્યવાહીથી ખુલ્લું પડ્યું છે। આ મામલે ગ્રિફિન ઇન્ટેલેક્ચ્યુઅલ્સ પ્રોપર્ટી સર્વિસ લિમિટેડના રિજનલ મેનેજર વિશાલસિંહ જાડેજા દ્વારા મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મોટી માત્રામાં નકલી સામાન જપ્ત કર્યો। ઉત્તર ગુજરાત ઊંઝા નગરમાં જૈન શાસનનો એક ઐતિહાસિક અને મંગલમય પ્રસંગ યોજાઈ રહ્યો છે। શ્રી ઊંઝા જૈન મહાજન દ્વારા આયોજિત પ્રસંગ પ્રયાગ મહોત્સવ અંતર્ગત પૂજ્ય ગણવીર શ્રી સમ્યકચંદ્ર સાગરજી અને પૂજ્ય શ્રી તારકચંદ્ર સાગરજીના આચાર્ય પદ એનાયત કરવામાં આવશે। આ પ્રસંગે સમગ્ર જૈન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।